કેટલાય દિવસથી ફોર વ્હીલ નહોતી હાંકી એટલે ફોર વ્હીલ હાંકવા નીકળી ગયા ને આપણી વેગેનાર ગાડીને ડ્રીપ મરાવી દીધી. વિડીયો જોતા જાવ ખબર પડી જાય છે આપણા હાર્દિકભાઈ પહેલી વાર ફોર વ્હીલ હાંકી નાખી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કાઢીને બેહી ગયા નાની દુકાને, ધ્યાન રાખો. દુકાનેથી આવતા રહ્યા ઘરે બધા ચોપડા ગોતવા, કારણ કે પરીક્ષા શરૂ થાય છે એટલે વાંચવા બેહવાનું. કેટલા દિવસથી ફોર વ્હીલ નહોતી હાંકી, આજ ફોર વ્હીલ હાંકવાનું મન થઈ ગયું. પછી તો હાર્દિકભાઈને ગાડીમાં બેહાડ્યા, ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ રખડવા. આપણી વેગેનાર ગાડી ડ્રીપ મારે છે ટ્રાય કરતા હતા. પછી તો આપણી વેગેનાર ગાડીને પહેલી વાર ડ્રીપ મરાવી દીધી. આપડા હાર્દિકભાઈ કે મારે ફોર વ્હીલ હાંકવી, પછી તો હાર્દિકભાઈને ફોર વ્હીલ હાંકવા દઈ દીધી. હાર્દિકભાઈ કે ફોટા પાડવા છે, પછી તો રોડે ઉભી રાખી દીધી. બે ભાઈઓ ફોટા પાડી લીધા. આપડા હાર્દિકભાઈ હાલવા ગયા હતા, કાંટામાં હલવાઈ ગયા. ફોર વ્હીલ નો હે મોટો આંટો મારી લીધો. પછી તો ફોર વ્હીલ ને કાઢી નીકળી ગયા બે ભાઈઓ ઘર બાજુ. ઘરે આવીને પછી તો હાર્દિકભાઈ કીધું ફોર વ્હીલ ને કવર ચડાવવાનું હોય. પછી તો બે ભાઈઓ થઈને કવર ચડાવી સ્ટેટ ની પાકી બુક લખવાની હતી એટલે ફોર વ્હીલ ને ઢાંકીને આવતી રહી. હાર્દિકભાઈ ઘરે સ્ટેટ ની પાકી બુક લખવાને પાકી બુક લખવા બેહી ગયા. ઘરે બધું લેસન પતાવી દીધું. પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. આપડા હાર્દિકભાઈ ને આપડા યશભાઈ દુકાને બેહવા આવતા. રવિભાઈ અમદાવાદ થી બોટાદ આવે છે, લેવા જવાનું છે. ગાડી કાઢી નીકળી ગયા રેલવે સ્ટેશન લેવા આવતા રહ્યા. રેલવે સ્ટેશન રવિભાઈ ને લેવા. પછી તો રવિભાઈ આવતા રહ્યા. રવિભાઈ રામ રામ કર્યા. રવિભાઈ ને ગાડી બેહાડી દીધા. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે બધા ઠેલા મૂકીને આવતા રહ્યા. હું ને રવિભાઈ બધા ભાઈબંધ પાસે બેહવા.